ઓકે તો વિદ્યાર્થી મિત્રો એકવાર ફરીથી આપનું સ્વાગત છે આ વિડિયોની અંદર કે જ્યાં આજે આપણે ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર પેસિવ વોઇસના કોન્સેપ્ટની અંદર ફ્યુચર પરફેક્ટ ટેન્સનો કોન્સેપ્ટ શીખી રહ્યા છે. ફ્યુચર પરફેક્ટ ટેન્સનો પેસિવ વોઇસ આપણે આજે આ વિડિયોની અંદર બનાવીશું. કેવી રીતે બનાવે છે એ પણ આજે આપણે અહીંયા ભણીશું. ઓકે તો સૌથી પહેલા ફ્યુચર પરફેક્ટ ટેન્સનો કોન્સેપ્ટ આપણે ઓલરેડી ટેન્સ ભણ્યા હતા. ત્યારે મેં કીધું ઉપયોગ શું થાય કે फ्यूचर ની અંદર मतलब કે ભવિષ્યની અંદર કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે અને એની અસર અમુક સમય સુધી દેખાશે એ વસ્તુને નિર્દેશ કરવા માટે ફ્યુચર પરફેક્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. આ પહેલા આપણે આજે થોડું ટેન્સ ઉપર રિવિઝન કરીએ. मतलब કે ફ્યુચર નથી પણ આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની અંદર પ્રેઝન્ટના ત્રણ ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. એ રીતે આગળના વિડિયોની અંદર આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સના વિડિયોની અંદર સિમ્પલ પાસ્ટ ટેન્સ, पास्ट कंटिन्यूअस टेंस અને પાસ્ટ પરફેક્ટ ટેન્સ નો વિડિયો સમજ્યા હતા અને ટેન્સ નો કોન્સેપ્ટ સમજ્યા હતા. એ જ રીતે આપણે ફ્યુચર પરફેક્ટ ટેન્સ ના અંદર આપણે સૌથી પહેલા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું વાક્ય લખીશું. એમાંથી આપણે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ નું વાક્ય બનાવીશું અને ત્યારબાદ આપણે ફ્યુચર પરફેક્ટ ટેન્સ નો સેન્ટેન્સ મેળવીશું. मतलब કે આપણે ચેન્જ ધ ટેન્સ નો કોન્સેપ્ટ પણ ભણીશું અને ત્યારબાદ ફ્યુચર પરફેક્ટ ટેન્સ નું પેસિવ વોઇસ આપણે બનાવીશું. એટલે ધ્યાન રાખજો તમારું એ સાથે શું રિવિઝન થાય છે, તમારા ટેન્સ નું પણ રિવિઝન થાય છે અને તમે ટેન્સ નું પેસિવ વોઇસ પર બનાવતા શીખી રહ્યા છો. સૌથી પહેલા આપણે જે વાક્ય હતું રાઈટ ફોર જોઈએ કે હી આ એકનું એક વાક્ય એટલા માટે લઉં છું કે તમને જે ડિફરન્સીસ છે એ ક્લિયર થાય. બાકી તો ઘણા બધા વાક્યો છે પણ આ તમારો એક વાક્ય સાથેનો જે કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જાય કે એક વાક્યને આપણે નવ ટેન્સમાં કેવી રીતે ફેરવીએ છીએ એનો કોન્સેપ્ટ મળે. તો હી વિલ રાઇટ a letter tomorrow. Okay, लो he will write a letter tomorrow. तो एक वस्तु खा देगा कि आ सिंपल फ्यूचर टेंस નું સેન્ટેન્સ છે. હું કહું છું પણ પ્રૂફ કરવું પડશે કે પ્રૂફ કરી શકો કે એના વિલ છે. વિલ છે એટલે શું કહેવામાં આવશે કે ફ્યુચર શું છે, ફ્યુચર છે એટલે શું ટેન્સ છે, ફ્યુચર ટેન્સ છે. ફ્યુચર ઓકે फ्यूचर से अच्छा राइट मतलब क्रियापद પોતાના v1 સ્વરૂપમાં છે, મૂળ સ્વરૂપમાં એટલે શું છે, સિમ્પલ છે. ઓકે સિમ્પલ ફ્યુચર ટેન્સ થઈ ગયું. આપણે આનો કોન્સેપ્ટ આપણે ક્લિયર કરી દીધો. જો સિમ્પલ ફ્યુચર ટેન્સ मतलब કે ક્રિયાપદ આપણે એ વસ્તુ બી ખબર છે કે જ્યારે શેલ વિલ હોય, જ્યારે શેલ વિલ હોય તો હંમેશા એના પછી ક્રિયાપદનું શું આવે, મૂળ સ્વરૂપ v1 જ આવે, v1 જ આવે. એટલા માટે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સનો કોન્સેપ્ટ કરજો. અહીંયા આગળ આપણે he will मतलब કે ક્રિયાપદનું કોઈ ફ્યુચરનું રૂપ છે નથી, એટલે પ્રેઝન્ટનું રૂપ છે, પાસ્ટનું રૂપ છે, ભૂતકાળનું રૂપ કહીએ આપણે, ભૂતકાળનું રૂપ કહીએ, આપણે જે પાસ્ટ પ્રેઝન્ટ પાર્ટિસિપલ રૂપ કહીએ એ છે પણ કોઈ ફ્યુચરનું રૂપ નથી. એટલા માટે will ને આપણે સિમ્પલ ટેન્સમાં મૂકી દઈએ છે. આપણે અગાઉ ઓલરેડી ચર્ચા પણ કરેલી છે. ખાસ રાખજો કે એમાં શું will રાઈટ આવે અને will પછી હંમેશા will shall પછી હંમેશા ક્રિયાપદનું v1 રૂપ જ આવે છે. ઓકે આટલું ક્લિયર થઈ ગયા. પછી આપણે આ જ સેન્ટેન્સને જો આ એટલા માટે મહેનત કરું છું ઘણી ઘણી આ વસ્તુને સમજાવવા માટે કારણ કે આપણે ચેન્જ ધ ટેન્સનો કોન્સેપ્ટ પણ સાથે રિવિઝન થઈ જાય અને એનો કોન્સેપ્ટ પણ સમજી શકાય. જો he will જો he will હવે અહીં આગળ કન્ટિન્યુઅસ ટેન્સમાં આપણે હંમેશા કે કોઈ બી ટેન્સ કન્ટિન્યુઅસ હોય તો એના ક્રિયાપદને ing લાગે અને લાગે. તો અહીં આગળ તો તમે અમને એવું કહ્યું કે will ને shall પછી હંમેશા ક્રિયાપદનો v1 આવે અને જો તમે ing मतलब કે v4 પ્રેઝન્ટ પાર્ટિસિપલ v4 તમે મૂકશો તો એ તો આવે નહીં. અચ્છા બરાબર છે, ના આવે એટલા માટે મારે પ્રેઝન્ટ શું મૂકવું પડે, બી મૂકવું પડે છે. એટલે તારે હું શું કહ્યું, રાઇટિંગ લઈશ. શું કહેજો, રાઇટિંગ થશે. he will be writing. અહીંયા જુઓ એટલે શું તફાવત થયો જો v1 માંથી v4 પ્રેઝન્ટ ફોર્મમાંથી પ્રેઝન્ટ પાર્ટિસિપલ નું રૂપ મૂક્યું મેં તો શું મૂકવું પડે, વચ્ચે મારે બી મૂકવું પડ્યું. એટલે શું છે, he will be writing a letter નેક્સ્ટ કાં તો ટુમોરો લખે તો બી ચાલે પણ ટુમોરો ફિક્સ ટાઈમ લખવું પડશે. ટુમોરો 4 pm ટુમોરો 4 pm. જો અહીંયા જો વસ્તુ આવે કે ફ્યુચર કન્ડિશનનો મતલબ બી ખબર છે કે ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા ચાલુ હશે
ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા ચાલુ હશે અને તે દર્શાવવા માટે આપણે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ અને આપણે કઈ તમે શું કહ્યું આ કે ઇન્ડિકેશનમાં શું કહ્યું એક્સ્ટ્રા ફિક્સ ટાઈમ કે ચોક્કસ કન્ટિન્યુઅસમાં શું હોય ટાઈમ ચોક્કસ હોય અને મૂકવું આપણે મૂક્યો છેલ્લે શું ચેન્જીસ ખાજો અને વિલ રાઇટ હતું સિમ્પલ ફ્યુચર ટેન્સમાં જ્યાં સુધી વિલ બી રાઇડિંગ થયું આ તફાવત ખાસ સમજવાનો આપણે કે શું અહીં ફરક હતો અહીં શું ફરક છે કે ચેન્જ ધ ટેન્સના કોન્સેપ્ટમાં આ ફરકને આપણે નહીં સમજ્યા તો આપણને એમાં પ્રોબ્લેમ થઈ જશે હવે વાત કરીએ આપણે છે ને ફ્યુચર પરફેક્ટ ટેન્સ તો એની અંદર આવી આપણે હવે આપણને ખબર છે કે પરફેક્ટ ટેન્સમાં હંમેશા જે વર્બ જે છે એ હંમેશા શેમાં આવે એ V3 માં આવે V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ માં આવે અને પાસ્ટ પાર્ટિસિપલ માં આવે એનો કોન્સેપ્ટ ની અંદર આપણે કંઈક તો ફેરફાર એન્ડ ક્રિયાપદને આગળ કરવો પડશે એટલે જો અહીંયા તમે જો કે V1 સેલ ને will જોડે હંમેશા ક્રિયાપદનો એક જ રૂપ આવે V1 જ આવે જ્યારે અહીંયા આગળ ફ્યુચર કન્ડિશન્સ ની અંદર શું મેં એક્સ્ટ્રા B મૂક્યું આ B મૂકવાનું રીઝન શું હતું કારણ કે હું V જોડે V1 જોડે શું હોય V4 માં એને કન્વર્ટ કરીશ જે મેં કરી રાઈટ હવે વાત કરીએ ફ્યુચર પરફેક્ટ ટેન્સ ની અંદર કે જ્યાં આગળ આપણે પરફેક્ટ ટેન્સ ની અંદર ક્રિયાપદનું V3 મતલબ કે પાસ્ટ પાર્ટિસિપલ હોય એટલે હું પહેલા શું કરીશ સબ્જેક્ટ ની જગ્યાએ મૂકી દઈશ he ટુ બી ફોર્મ માં તો આપણે ખબર છે will આવવાનું છે will છે ઉપર આપણે will ને વધારે પ્રિફર કરીએ છે એટલે he will મૂકી દીધું મેં અચ્છા અહીંયા આગળ મારે V3 લખવાનું છે એ સૌથી પહેલા શું કરું V3 લખી દઉં કે રિટર્ન ઓકે રિટર્ન તો આ ડાયરેક્ટ તો મૂકી નહીં શકું જે પ્રમાણે આપણે સમજી ગયા કે will ને સેલ જોડે ક્રિયાપદનું V1 રૂપ આવે નહીં ના જ આવે ફિક્સ છે અહીં આગળ આપણે પ્રેઝન્ટ પાર્ટિસિપલ કરવા માટે શું મૂક્યું B મૂક્યું જે કન્ટિન્યુઅસ ટેન્સમાં મૂક્યું હવે પરફેક્ટ ટેન્સમાં આપણે શું મૂકીએ છે હેવ મૂકીએ છે આની ચર્ચા આપણે અગાઉના વિડિયોમાં ઓલરેડી કરી છે કે ફ્યુચર પરફેક્ટ ટેન્સની અંદર will have આવે શું આવે છે will have અને પછી રિટર્ન બને છે કોન્સેપ્ટ સમજી ગયો will have મતલબ ડિફરન્સ તમે ખાસ સમજો કે આગળ will write હતું અને will be write લીધું અને આગળ will have રિટર્ન કર્યું એટલે પરફેક્ટ ટેન્સનો કોન્સેપ્ટ છે કે ક્રિયાપદનું હંમેશા V3 રૂપ જ આવે સેન્ટેન્સ શું he will have written a letter tomorrow I just complete the sentence with here કે tomorrow નું સેન્ટેન્સ ક્લિયર કરો ફ્યુચર પરફેક્ટ ટેન્સ નું સેન્ટેન્સ શીખીને કોન્સેપ્ટ ક્લિયર કરો કે અહીંયા આગળ ટુ બી ફોર્મમાં શું છે will ને સેન્સ છે એક ઇન્ડિકેશન શું કરે ફ્યુચર કરે છે અને have રિટર્ન રિટર્ન મતલબ કે જે V3 જે ફોર્મ છે એ હંમેશા શેમાં આવે પરફેક્ટ ટેન્સમાં આવે have શા માટે મૂકવામાં આવે છે તો have નો કોન્સેપ્ટ ખબર છે કે સેલ will જોડે ક્રિયાપદનું એ V1 રૂપ જ આવે પણ આગળ V3 કરવા માટે મારે have મૂકવું પડ્યું છે એટલે શું સેન્ટેન્સ he will have written a letter tomorrow આ તો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો આ સુધી આપણે કે ફ્યુચર પરફેક્ટ મતલબ કે આપણે ટેન્સનું રિવાઇઝ કર્યું કયા ટેન્સનું રિવાઇઝ કર્યું કે ત્રણ ટેન્સ કયા ત્રણ ફ્યુચરના સિમ્પલ ફ્યુચર ટેન્સ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ અને ફ્યુચર પરફેક્ટ ટેન્સ આ ત્રણ ટેન્સનું રિવાઇઝ કર્યા પછી આપણે શું શીખ્યું હવે જે મેઇન કોન્સેપ્ટ છે પેસિવ વોઇસનો કોન્સેપ્ટ છે એનો આપણે ઇંગ્લિશ કરીશું જો આ આપણે થઈ ગયું વાક્ય થઈ ગયું એક્ટિવનું વાક્ય કોઈ વાક્ય થયું એક્ટિવનું વાક્ય હવે મારે પેસિવમાં ફેરવવું તો પેસિવમાં ફેરવવા માટે શું કરીશું સૌથી પહેલા કે ટેન્સ તો આઈડેન્ટિફાઈ થઈ ગયું પણ એનાલિસિસ લાગે સબ્જેક્ટ verb આ will have નાખો તો એ લેટર ઓબ્જેક્ટ અને આ તમારો હું લખી દઉં સબ્જેક્ટ પછી આ verb આ ઓબ્જેક્ટ અને આ શું છે અધર વર્બ ક્લિયર થઈ ગયું કોન્સેપ્ટ अच्छा હવે મારે શું છે પેસિવ નો સૌથી પહેલા આપણે રૂલ છે પ્રમાણે શું ઓબ્જેક્ટ બીકમ સબ્જેક્ટ તો ઓબ્જેક્ટ બીકમ સબ્જેક્ટ તો આ લેટર બનાવી દઉં એ લેટર જો થઈ ગયો તો હવે શું મૂકવું પડશે મારે will મૂકવું પડશે તો will મૂકી દઉં મેં બરાબર હવે have ની જોડે મૂકવું પડશે મારે will have મૂકવું પડશે ઠીક છે કનેક્ટ છે એટલા માટે હવે પેસિવ વોઇસમાં આપણે શીખ્યા પેસિવ વોઇસમાં શું થાય કે પેસિવ વોઇસમાં પરફેક્ટ ટેન્સ હોય તો be ના આવે ક્યાં આવે be ના આવે be ક્યાં મૂકીશું આપણે અહીં મૂકીશું be હંમેશા ક્રિયાપદ પહેલા મુકાય ક્યાં મુકાય ક્રિયાપદના પહેલા મુકાય એટલે શું થયું રિટર્ન થઈ જશે હવે આપણે આગળ શીખી ગયા કે પરફેક્ટ ટેન્સનું પેસિવ કરવું હોય તો આપણને એક વસ્તુમાં સરળતા રહે શું સરળતા રહે
કે આપણને જે ક્રિયાપદ જે છે એ આપણને ઈઝીલી એ ફોર્મમાં V3 ફોર્મમાં આપણે જોઈએ છે અને V3 ફોર્મમાં આપણને મળી રહે છે. so a letter will have been written object ની જગ્યાએ subject by him tomorrow. થઈ ગયું શું થઈ ગયું? પેસિવ વોઇસ થઈ ગયું. ક્લિયર થઈ ગયું? શું રૂલ્સ આપણે જે સબ્જેક્ટ જે છે એ શું બની ગયો છે? ઓબ્જેક્ટ બન્યો કે ઓબ્જેક્ટ બીકમ સબ્જેક્ટ. will shall જેમ મૂકી છે પ્લસ have કેમ મૂકી છે આપણે રૂલ્સ ઓલરેડી ખબર છે. પ્લસ પેસિવ હોય છે શું આવે છે? been આવે છે. પ્લસ ક્રિયાપદ નું શું આવે છે? V3 રૂપ આવે છે. પ્લસ by પ્લસ સબ્જેક્ટ કે જે શું બન્યો છે? ઓબ્જેક્ટ બન્યો છે અને પ્લસ અધર વર્ડ. એટલું સિમ્પલી આપણે સમજી શકીએ કે આપણે અહીંયા આગળ એક્ટિવ વોક્યુલર પેસિવ જ બનાવ્યો અને આગળ બીન આવ્યો. જે આ તો આપણે કોન્સેપ્ટ ખબર છે કે પરફેક્ટ ટેન્સ છે એની અંદર હંમેશા શું આવે? પેસિવ જ બનાવતો કે બીન આવે. અને એક વસ્તુ આપણે ઈઝી શું મળે કે ક્રિયાપદનું V3 ફોર્મ રેડીમેડ આપણને એક્ટિવ વાક્યમાં મળી જાય છે. એકવાર ફરીથી યાદ કરી લેવાનું કે શું કર્યું આપણે સૌથી પહેલા કે ફ્યુચર પરફેક્ટ ટેન્સમાં પેસિવ શીખતા પહેલા આપણે ફ્યુચર ટેન્સના અગાઉ શીખેલા વાક્યનું રિવિઝન કર્યું. સિમ્પલ ફ્યુચર ટેન્સ ભણ્યા જેમાં આપણે આઈડેન્ટિફાઈ કર્યું વિલ જોડે હંમેશા ક્રિયાપદનું V1 આવે કે ફ્યુચરનું કોઈ રૂપ છે નહીં. એટલા માટે શું વિલ જોડે ક્રિયાપદનું V1 થી આપણે શું સિમ્પલ ફ્યુચર ટેન્સ આઈડેન્ટિફાઈ કર્યું. એ જ વાક્યને આપણે શું ફેરવ્યું? ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સમાં. ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ લખવા માટે સબ્જેક્ટ મૂક્યું વિલ મૂક્યું પણ આપણને ખબર છે કન્ટિન્યુઅસ ટેન્સમાં શું આવે? ing ફોર્મ આવે. એટલે એને શું મૂક્યું? મેં be મૂક્યું કે આને V1 માંથી V4 કરવા માટે. એટલે he will be writing a letter tomorrow at 4 pm. કે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ ની અંદર સમય શું હોય? ચોક્કસ હોય છે. ત્યારબાદ શું કર્યું આપણે? પરફેક્ટમાં ફેરવવા માટે શું કર્યું આપણે કે સબ્જેક્ટ લખ્યું will લખ્યું પણ V3 ફોર્મ લખવા માટે મારે આગળ શું મૂકવું પડ્યું? have મૂકવું પડ્યું. અચ્છા પછી એને શું કરશે? he will have written a letter tomorrow. ઓકે આ વાક્ય મારે પેસિવ કરવા માટે શું કરવાનું? આપણે રૂલ્સ મળે કન્ડિશન સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ અધર. ઓબ્જેક્ટ છે ને જલ્દી સબ્જેક્ટ એટલે આ લેટર મૂકીશું will મૂકીશું have અને have પછી been આવે છે. આ ખાસ રાખજો કે have પછી been આવે મતલબ કે આવી રીતે બોલો તો બોલાય કે ક્રિયાપદ પહેલા been આવે છે. so a letter will have been written by him tomorrow. આ સેન્ટેન્સ લે લો. હવે મારે આને નેગેટિવમાં ફેરવવું હોય તો શું સિમ્પલ he will not મતલબ કહ્યું છે કે ટુ બી ફોર્મ પૈકા હતા he will not have written a letter tomorrow. not क्या આવશે? ક્રિયાપદ પછી આવતા ટુ બી ફોર્મ પછી આવશે not. તો he will not have written a letter tomorrow. એનું પેસિવ બી સિમ્પલ a letter will not have I mean not આવશે क्या will પછી કરતા આવશે. a letter will not have been written by him tomorrow. નેગેટિવ ઇન્ટ્રોગેટિવ ફેરવડ will ને આગળ will ને પાછળ will he have written a letter tomorrow. પાછળ શું આવશે? ક્વેશ્ચન માર્ક આવશે. એનો પેસિવ will a letter have been written by him tomorrow. ખાલી will have ની જગ્યાએ will he ની જગ્યાએ અને he will ની જગ્યાએ આ ઇન્ટ્રોગેટિવ માં થાય છે. આ બે કોન્સેપ્ટ દરેક વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખો અને વ્યવસ્થિત ફોર્મમાં લખવાનું પણ છે. જેટલું લખશો તો તમારું મટીરીયલ પણ રેડી થશે અને તમને સેન્ટેન્સનું પણ આઇડેન્ટિફિકેશન થશે. આ લખીને પછી હું તમને બીજો વાક્યની આપણે વધારે સરળતાથી સમજી લઈએ. બીજો વાક્ય ભણ્યામાં तो आज वाला सेंटेंस है ये कि they will have जो आई जी अर्थ हो गई है they will have visited Taj Mahal. They will have visited Taj Mahal next month. बोलो next month. લખી ગયો તો કે વસ્તુ મારે અને પેસિવ સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ અધર. આ ખાસ સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ અધર કે આ ક્લિયર થશે તો તમે આગળ વધી શકશો. કશું અને પેસિવ કરી લો સિમ્પલ. તેની શું આવશે?
ઓબ્જેક્ટ આવશે તો ઓબ્જેક્ટ ને મૂકી દે આપણે સબ્જેક્ટ લઈએ તો તાજમહલ હવે ટુ બી ફોર્મ આવશે ટુ બી ફોર્મ મૂકી દે will have તો કમ્પલસરી છે કે V3 ફોર્મ નીકળવા માટે will have ફ્યુચર પરફેક્ટ ટેન્સ પેસિવ માં શું આવે be ના આવે તો મૂકી દીધું will તાજમહલ will have been શું આવશે હવે પેસિવ હોય તો કે આપણે રેડીમેડ મળવાનું છે આપણે તો V3 ફોર્મ શું મળવાનું રેડીમેડ તૈયાર મળવાનું તાજમહલ will have been visited સબ્જેક્ટ ની જગ્યાએ આવી ગયા આપણે ઓબ્જેક્ટ ની સબ્જેક્ટ તો તેનું શું થશે by them અને next month થયું ક્લિયર શું ચેન્જીસ થવા ખાલી બીન મૂક્યું કેમ કે પેસિવ હશે એટલા માટે બાકી સબ્જેક્ટ ની જગ્યાએ ઓબ્જેક્ટ ની જગ્યાએ સબ્જેક્ટ આવી ગયું આ ક્લિયર થઈ ગયું આપણે રેડીમેડ મળી ગયું આપણે એડ થાય છે નેગેટિવ કરવું હોય તો શું હોતું નહીં નેગેટિવ માટે એનો જગ્યા લખજો હવે they will not have complete આ નેગેટિવ થશે તાજમહલ will not have સિમ્પલ અહીં નોટ એડ નહીં થાય નોટ એડ કરી દેવાનું છે એટલે શું થઈ ગયું નેગેટિવ વાક્યમાં પેસિવ વોઇસ થઈ ગયું આ રીતે ઇન્ટરગેટિવમાં આપણે બધા સાથે પ્રશ્ન વાક્ય તો will ને આગળ લીધું મેં will they have visited Taj Mahal next month question mark પેસિવ સિમ્પલ આપણે ખબર છે ટુ બી ફોર્મ લે ટુ બી ફોર્મ મૂકી દઈશું આપણે તો will તો મૂકી દેવાનું છે મૂકી દીધું આપણે they શું છે સબ્જેક્ટ છે આ ક્રિયાપદ છે will ને કન્સિડર કરીને તાજમહલ ઓબ્જેક્ટ છે અને આ શું છે અધર વર્બ છે તાજમહલ લાવી દો તેની જગ્યાએ આવી ગયું તાજમહલ અને કેપિટલ બી કરી શકું છું કે પ્રોપર નામ છે તાજમહલ will તાજમહલ have લખવું પડશે ને લખી દઈશું have હવે ક્રિયાપદમાં પેસિવ છે એટલે શું આવશે બી ના આવશે will તાજમહલ have been visited by તેનું શું થશે them by them next month આ છે શું આવશે ક્વેશ્ચન માર્ક આવશે ક્વેશ્ચન માર્ક બદલાવ જોઈએ મતલબ કે એનો લેશે જો આ શું લખ્યું ઇન્ટરોગેટ શું લખ્યું પ્રશ્નાર્થ થઈ ગયું ઓકે નેગેટિવ તો શું આપણે અહીં જે પછી ના કહેવાનું કરું છું નોટ have will they not have visited Taj Mahal next month question mark અહીં આગળ શું કહે આગળ not have જે ઉપર કેન્દ્ર નીચે જશે આ શું લખેલું ઇન્ટરોગેટિવ નેગેટિવ આપણે ઓલરેડી ડિસ્કસ ટેન્સ ભણતા હતા ત્યારે પણ કર્યું હતું અને આપણે શું કે પેસિવ વોઇસ માં ફેરવો છે અત્યારે પણ બહુ ખાસ ફરક પડતો નહીં ખાલી તમારે તફાવત જ જોવો કે તફાવત જોયો તો તમારો કોન્સેપ્ટ ઈઝીલી ક્લિયર થઈ જશે એક બીજું વાક્ય ભણીએ આપણે જેથી વધારે સરળતાથી ક્લિયર થાય વાક્ય દરેક લખતા જો વિદ્યાર્થીઓ તો કે તમને વધારે સેન્ટેન્સમાં કોન્સેપ્ટમાં ક્લિયર થતો જાય જો my brother will have made science project next week બરાબર સો મેક નું શું થઈ ગયું મેડ થઈ ગયું શું થઈ ગયું મેડ એટલે V3 ફોર્મ થઈ ગયું will આ ખબર પડી કે have કેમ મૂક્યું કે will પછી V1 પર V3 મૂકવા માટે મારે have મૂકવું પડશે એ ફ્યુચર પરફેક્ટ ટેન્સમાં આવે છે અને પેસિવ વોઇસ શું છે ટેન્સ કેવો છે આપણે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ અને અધર વર્બ લખી દેવાનું એટલે ક્લિયર કે આ કશું તમારું અડધું કામ ઈઝી થઈ જશે જે તમે અધર વર્બ સૌથી પહેલા શું મૂકીએ છીએ આપણે ઓબ્જેક્ટ મૂકીએ છીએ ऑब्जेक्ट મૂકી દઈએ કે સાયન્સ પ્રોજેક્ટ और will तो મૂકી દેશો કે will have મૂકી દેશું અને મેડ છે તો શું લખે આપણે પેસિવ વોઇસ માં પરફેક્ટ નો શું આવે been આવે છે તો been will have been made
made by my brother next week. तो देखिए कैसे चलो मैं ऑब्जेक्ट में મૂક્યું સબ્જેક્ટ ના સ્થાને will ને will ની જગ્યાએ લખ્યું have લખ્યું પેસિવ વોઇસ એટલે been આવે શેના પહેલા આવે ક્રિયાપદ પહેલા આવે અમુક છોકરાઓ will been have એવું લખે છે એ વસ્તુ શું છે ખોટી જગ્યાનું પ્લેસ બદલવાનું નથી જો નોટ આવે તો will by નોટ આવે અને have been મૂકવાનું હોય તો હંમેશા ક્રિયાપદ પહેલા આવે જે આપણે been બી મૂકેલા સિમ્પલ ફ્યુચર ટેન્સમાં બી એ ક્રિયાપદ પહેલા જ આવે છે એટલે શું આવે છે been આવે છે પછી શું આવે છે બાય અને પછી જે સબ્જેક્ટ છે ઓબ્જેક્ટ બનશે એ આવી જશે અને છેલ્લે અધર વર્ડ મૂકીએ છે તો આ વિડિયોની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો ખાસ સમજ્યા કે ફ્યુચર પરફેક્ટ ટેન્સ નું આપણે એક્ટિવ માંથી પેસિવ વાક્ય કેવી રીતે બનાવવું એના સિન્ટેક્સ એના રૂલ્સ પણ આપણે સમજી ગયા ટાઇપ્સ ઓફ સેન્ટેન્સ પણ સમજી ગયા અને સાથે સાથે આપણે ટેન્સ નું પણ રિવિઝન કરી લીધું મતલબ કે આપણે જે સિલેબસમાં 9 ટેન્સ નું જે પેસિવ વોઇસ હતું એમાં આપણે 8 ટેન્સ કે ફ્યુચર કન્ટિન્યુઅસ નું પેસિવ વોઇસ બનતું નથી એનું એક્સપ્લેનેશન પણ મેં આપ્યું હતું એટલે આ વિડિયોમાં આપણે આજે ફ્યુચર પરફેક્ટ ટેન્સ નું પેસિવ વોઇસની સાથે સાથે ટેન્સ નું પણ રિવિઝન કર્યું આપણે જો કોઈ પણ વિદ્યાર્થીઓને આનું સમજ ના પડી હોય તો એ પણ મને એની ક્વેરી મોકલશે એના જે પ્રોબ્લેમ છે એ પણ મોકલશે આપણે વધારે વ્યવસ્થિત રીતે સોલ્વ કરીશું અને વધારે પ્રેક્ટિસ કરશો જેથી તમારા ટેન્સનો પણ કોન્સેપ્ટ ક્લિયર થાય જો તમારા એક્ટિવમાંથી પેસિવ વોઇસનો પણ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય હવે એક વિડિયો હું નેક્સ્ટ વિડિયોમાં એવું બનાવીશ કે જેમાં તમારા ચેન્જ ધ ટેન્સનો જે આખો કોન્સેપ્ટ છે એક સાથે નવો ટેન્સનો આપણે કોન્સેપ્ટ લઈ રહ્યું કે જે તમારે આગામી એકમ કસોટી 5 માં જે આવવાનું છે ચેન્જ ધ ટેન્સનો કોન્સેપ્ટ એ પણ તમારે ક્લિયર થઈ જાય એનું એક ટેબલ બનાવીશ વ્યવસ્થિત અને આપણે સાથે તેને સમજતા જઈશું તો આ વિડિયોમાં આટલું જ કે ફ્યુચર પરફેક્ટ ટેન્સનો આપણે પેસિવ વોઇસનો કોન્સેપ્ટ આપણે ક્લિયર કર્યો નેક્સ્ટ વિડિયોમાં આપણે નવા ટોપિક સાથે આપણે મળીશું ત્યાં સુધી થેન્ક યુ સો મચ એન્ડ થેન્ક યુ વેરી મચ ડોન્ટ ફોરગેટ ટુ પ્રેક્ટિસ મોર સેન્ટેન્સ to make a passive voice of all sentences whatever we learn ક્લિયર થઈ ગયું એટલું વસ્તુ ખાસ પ્રેક્ટિસ કરજો જેટલી પ્રેક્ટિસ કરશો એટલો કોન્સેપ્ટ તમારો વધારે ક્લિયર થશે તો આજનો વિડિયોમાં આટલું જ નેક્સ્ટ વિડિયોમાં નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી થેન્ક યુ સો મચ એન્ડ થેન્ક યુ વેરી મચ